હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે તારીખ થઈ છે 22 મે 2025। આજે 5 વાગે ફોર્મ ભરાવાના ચાલુ થઈ જવાના હતા એગ્રીકલ્ચર કોર્સીસ માટે। તો અહીંયા તમે જોઈ શકો છો ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે। અને જે વિદ્યાર્થીને એગ્રીકલ્ચર રિલેટેડ કોઈ પણ માહિતી ન હોય, કેવી રીતે ફોર્મ ભરવું, કેવી રીતે ચલણ ફી ભરવી, કેવી રીતે તમારું વેરિફિકેશન થયા પછી ચોઇસ ફિલિંગ કરવું, કેવી રીતે રાઉન્ડમાં ભાગ લેવું, કેવી રીતે મારું મેરિટ બને છે, કેવી રીતે કટ ઓફ બને છે, તો આપણે એગ્રીકલ્ચર માટેનું પેડ કાઉન્સેલિંગ ચાલુ કર્યું છે, જેની ફી 1000 રૂપિયામાં રાખવામાં આવી છે। જે તમને હોમ પર અહીંયા એક નંબર દેખાતો હશે, એના પર તમારે વોટ્સઅપ પર મેસેજ અથવા તમે કોલ કરી શકો છો। તો તમને સંપૂર્ણ ફોર્મ ભરાથી લઈને તમારું મેરિટ જ્યાં સુધી તમને એડમિશન ના મળે ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। તમારે ખાલી 1000 રૂપિયા પેમેન્ટ કરવાનું રહેશે। આજે આપણે આ વિડીયોમાં કયા ટોપિકની વાત કરવાના છીએ, તો અહીંયા જે 3 નવી અપડેટ આવી છે એની આપણે વાત કરવાના છીએ। એક તો 21 મેની અપડેટ આવી છે કે ડોક્યુમેન્ટ બાબતે જરૂરી અતિ આવશ્યક સૂચનાઓ, એ આપણે માહિતી મેળવીશું। પછી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમના પ્રવેશ માટે અગત્યની તારીખો, કઈ કઈ તારીખો છે એની આપણે માહિતી મેળવીશું। અને એક 22 તારીખની બીજી અપડેટ છે કે ફોર્મ ભરતા પહેલાં જરૂરી અતિ આવશ્યક સૂચનાઓ, આ 3 આપણે માહિતી મેળવીશું। તો ચાલો આપણે મેળવીએ સ્ટેપ બાય સ્ટેપ। ત્રણેય માહિતી આપણે એકસાથે મેળવીશું, તો તમે વિડીયોમાં અંત સુધી જોડાતા રહો, આપણે સંપૂર્ણ માહિતી આપીશું। અને આપણે સૌપ્રથમ તો ડોક્યુમેન્ટ બાબતે જરૂરી અતિ આવશ્યક સૂચનાઓની વાત કરીશું। તો ચાલો કરીએ। તો અહીંયા તો પહેલો મુદ્દો એ લખેલો છે કે જે ઉમેદવારો ખેડૂત પુત્ર, પુત્રી, પૌત્ર અથવા પૌત્રી હોય, જેમને ખેતીલાયક જમીનના 7, 12 અને 8 આના ઉતારની નકલ તારીખ 1/4/2025 કે તે પછીના તારીખને રજૂ કરવાનું રહેશે। આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કઈ તારીખ પછીના આ ઉતારા હોવો જોઈએ, 8, 12 અને 7, 12 અને 8 આના, જે તમારી 1 એપ્રિલ 2025ના તમારે હોવા, એના પછીના અથવા એ તારીખના હોવા જોઈએ। આગળ આપણે જોઈએ કે જો જમીન ધારક અને ઉમેદવાર વચ્ચે સંબંધ પ્રસ્થાપિત થતો ન હોય તો તેનું પેઢીનામું અથવા તે બંને વચ્ચે સંબંધ દર્શાવતું તલાટી કમ મંત્રી અને મામલત અથવા મામલતદાર દ્વારા જારી કરેલું પેઢીનામું દાખલો રજૂ કરવાનું રહેશે। તેમને ધોરણ 12ની માર્કશીટમાં દર્શાવેલ અટક અને નામ, અને જો 7, 12 અને 8 આમાં દર્શાવેલ અટકમાં નામમાં ફેરફાર હોય તો તે અંગેનું પણ એફિડેવિટ રજૂ કરવાનું રહેશે। જો તમે આ રજૂ કરશો 7, 12 અને 8 ઉતારા, તો તમને એક્સ્ટ્રા 5% ગુણ મળવાની સંભાવના છે। તો તમારી એ હોય જ, તમે જમીન હોય તમારા જોડે, તો તમારે અવશ્ય રજૂ કરવાનું છે, ઉતારા તમારે ખાસ રજૂ કરવાના છે। અને જો આવી રીતે તમારે કોઈ સંબંધ પ્રસ્થાપિત ના થતો હોય તો તમારે પેઢીનામું કરવાનું છે। પછી તમારે માર્કશીટમાં અને એ ઉતારામાં તમારી જે અટક છે એ અલગ હોય અથવા નામ અલગ હોય તો એનું તમારે એફિડેવિટ પણ કરવાનું જ છે। પછી આગળ આપણે જોઈએ કે SC, BC એટલે કે OBC કેટેગરીના ઉમેદવારોએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ 1/4/2023 કે તેના પછીનું રજૂ કરવાનું રહેશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। પછી આપણે જોઈએ કે EWS કેટેગરીના ઉમેદવારોએ EWS સર્ટિફિકેટ 1/4/2023 કે તેના પછીનું રજૂ કરવાનું રહેશે। એટલે તમારા જોડે જે પણ ડોક્યુમેન્ટ ના હોય તમારે કઢાવી લેવાના છે। પછી આપણે જ્યારે પણ સંપૂર્ણ વિડીયો બનાવ્યો કે કેવી રીતે તમારે ચલણ ફી ભરવાનું છે, કેવી રીતે ફોર્મ ભરવાનું છે, કેવી રીતે તમારે વેરિફિકેશન કરવાનું છે, આપણે સંપૂર્ણ માહિતી આપીશું। તો તમારે ત્યારે વિડીયો જોઈને ફોર્મ ભરી લેવાનું છે। પછી આગળ આપણે જોઈએ કે દિવ્યાંગજન ઉમેદવારોએ દિવ્યાંગતા અંગેનું સરકારી હોસ્પિટલના સમક્ષ અધિકારી અથવા સિવિલ સર્જન અથવા સુપ્રિન્ટેન્ડન્ટનું વેલિડ પ્રમાણપત્ર પણ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાનું રહેશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે। આગળ આપણે જોઈએ કે જે ઉમેદવારો આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અથવા રાજ્ય કક્ષાના રમત ક્ષેત્રમાં ભાગ લીધો હોય અને તેમાં તેમને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અથવા રાજ્ય કક્ષાના સમક્ષ સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા ઇસ્યુ થયેલ પ્રમાણપત્ર રજૂ કરશે, એટલે તમને એના એક્સ્ટ્રા ગુણ મળી શકે છે। જ્યારે આપણે માહિતી પુસ્તિકાનો વિડીયો બનાવીશું ત્યારે તમને કહીશું કે કેટલા ટકા એનું તમને માર્ક્સ મળી શકે છે। આગળ આપણે જોઈએ કે કઈ કઈ તારીખો છે, અગત્યની તારીખો, એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે। એટલે કે કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે અગત્યની તારીખો છે જે તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે। સૌપ્રથમ તો જે છે કે વેબસાઇટ પર માહિતી પુસ્તિકાની ઉપલબ્ધતા છે એ 15/5/2025ના થઈ ગઈ હતી। પછી જે તમારું ફોર્મ ભરવાનું છે, એટલે વેબસાઇટ પર ચલણ ફોર્મ પર બટન પર ક્લિક કરી ઓનલાઈન અરજી UPI પર જે બેન્કિંગ જમા કરી શકાશે, એની તારીખ છે 22/5/2025, એટલે કે આજે શરૂ થઈ ગયું છે। અને જે 20 છે એટલે કે 1 મહિના સુધીનો સમય આપવામાં આવ્યો છે, 20 જૂન સુધી તમે એનું જે છે એ ચલણ ભરી શકો છો। પછી આગળ આપણે જોઈએ કે ચલણ તમે ભરી લો પછી તમારી જે અરજી ફોર્મ છે એ અરજી ઓનલાઈન ફોર્મ છે, જરૂર પ્રમાણપત્રો અપલોડ કરી અને તમારી ડોક્યુમેન્ટ અરજી ફોર્મ સબમિટ કરવું। અને જે ઓનલાઈન જે અરજી ફોર્મ છે એ યુનિવર્સિટી દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે, જે એની તારીખ છે એ પણ 22/5/2025 લઈને 20 એટલે કે 21 છે, એમાં તમારે એક દિવસ એક્સ્ટ્રા આપવામાં આવ્યો છે। ખાસ તમને સમજણ પડી ગઈ? તો તમારે મહિના જેટલો સમય છે તમારે શાંતિથી ફોર્મ ભરવાનું છે, જ્યારે પણ આપણે વિડીયો બનાવીએ ત્યારે। પછી આગળ આપણે જોઈએ કે વિદ્યાર્થીઓ ભરેલ અરજી ઓનલાઈન ફોર્મ છે
એ અપલોડ કરેલા જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઈન વેરિફિકેશન થયા બાદ પ્રોગ્રામ કેટેગરી મુજબ કોલેજની પસંદ તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે. એટલે સૌપ્રથમ શું કરવાનું છે, તમારે જે પ્રોગ્રામ 3 કેટેગરી છે, જો તમે 3માં ફોર્મ ભરો તો 3માં તમે અલગ અલગ 300 રૂપિયા અરજી ફી ભરી અને તમે એનું ચલણ ફી ભરી શકો છો. પછી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. પછી તમને 1-2 દિવસમાં તમારે જે વેરિફિકેશન છે એ કરવામાં આવશે, પણ તમારે હેલ્થ સેન્ટર સિલેક્ટ કરવાનું છે. હવે તમારે ઓફલાઈન જવાનું છે, તમારે ઓનલાઈન જ વેરિફિકેશન થશે. અને જ્યારે તમારે વેરિફિકેશનનો મેસેજ આવે તમારા મોબાઈલ પર, જે પણ મોબાઈલ તમે આપેલો હોય, તમારે ખાસ છે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ તમારે એવો આપવાનો છે જે તમારો રેગ્યુલર હોય, જે તમે 4-5 મહિના સાચવી શકતા એવો તમારે આપવાનો છે. તો એના પર તમને મેસેજ આવશે કે તમારું જે ફોર્મ છે એ સક્સેસફુલી વેરીફાઈડ થઈ ગયું છે. તો તમારે વેરીફાઈડ થઈ જાય પછી તમારી કેટેગરી મુજબ ચોઇસ ફિલિંગ કરવાની છે. તો એની આપણે તારીખ જોઈએ તો એ પણ 22/5/2025 લઈને 22/6/2025 સુધી છે, એટલે કે એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે. અને પછી તમારું જે સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ જશે, બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી લેશે, તો પછી જે કામ ચલાવ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને મોકરાવનું પરિણામ જાહેર કરવામાં આવશે કે ચોઇસ ફિલિંગના આધારે તમને ક્યાં એડમિશન મળ્યું છે અને તમારો મેરિટ નંબર, તમારો જનરલ મેરિટ નંબર શું છે, તમારો કેટેગરી મેરિટ નંબર શું છે, એ છે એ 30/6/2025 આવી શકે છે. પણ આમાં 1-2 દિવસમાં ફેરફાર થઈ શકે છે, કેમ કે આ કેવું છે, ટેન્ટેટિવ ડેટ છે, એટલે સંભવિત તારીખ છે. પછી આગળ આપણે જોઈએ કોલેજ પસંદગી ચોઇસ ફિલિંગમાં ફેરફાર કરવાની અંતિમ તારીખ, એટલે તમને 2 દિવસ આપવામાં આવે છે, 30/6/2025 અને એક સાથે. એટલે અહીંયા તમને 2 દિવસ માત્ર આપવામાં આવે છે જો તમારે ચોઇસ ફિલિંગમાં કોઈ પણ ફેરફાર કરવો હોય મોક રાઉન્ડ પછી. અને જે મોક રાઉન્ડ છે એમાં તમને ક્યાંય પણ તમને એડમિશન મળ્યું છે તમને એડમિશન આપવામાં આવશે નહીં, એને આપણે પ્રેક્ટિસ રાઉન્ડ કહી શકીએ છીએ. પછી પહેલા રાઉન્ડમાં તમને જે એડમિશન મળે એ તમને એડમિશન આપવામાં આવશે. મોક રાઉન્ડ ખાલી તમારો પ્રેક્ટિસ રાઉન્ડ છે, એના આધારે તમને આઈડિયા આવશે કે તમે ચોઇસ ફિલિંગ કરી છે, તમને કેવી રીતે એડમિશન મળી શકે છે, એ તમને આઈડિયા આવી જશે. તો આગળ આપણે જોઈએ કે હવે તમારો ચોઇસ ફિલિંગમાં તમે ફેરફાર થઈ ગયો પછી પહેલો રાઉન્ડ પડશે. તો જે પહેલો રાઉન્ડ છે એની પ્રથમ કોલેજની ફાળવણીની યાદી છે એ 7/7/2025 એટલે કે 7 જુલાઈ જાહેર કરવામાં આવશે. પછી આગળ આપણે જોઈએ કે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન રાઉન્ડનો પ્રવેશ મળે છે અને તેઓએ ઓનલાઈન ફી ભરવી ફરજિયાત છે. જો ફાળવેલ કોલેજમાં ઓનલાઈન એડમિશન સ્વીકાર્ય હોય તો તે કોલેજ ખાતે હાજર થવું, અને જે વિદ્યાર્થીઓને ફાળવેલ કોલેજ સિવાય અન્ય રાઉન્ડમાં પછી ભાગ લેવો હોય તો ફક્ત ઓનલાઈન ફી ભરવાની રહેશે. તેમને પ્રથમ પસંદગીની કોલેજમાં પ્રવેશ મળેલા વિદ્યાર્થીઓ ફરજિયાત હાજર રહેવું. હવે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, તમારે વાંચીને કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. ધારો કે તમને એડમિશન મળ્યું હોય અને જો તમે પસંદગી કરેલી ચોઇસમાં પહેલી કોલેજમાં એડમિશન મળ્યું હોય તો તમારે ફરજિયાત કરવાનું છે, નકે તમને આગળમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં. જો પણ તમને કોઈ બીજા નંબરની, ત્રીજા નંબરની કોલેજમાં એડમિશન મળ્યું હોય અને તમારે એડમિશન એટલે કે મારે આગળમાં ભાગ લઈશ, તમારે હાલે એડમિશન લેવું નથી, તો ખાલી તમારે ઓનલાઈન ફી ભરવાનું છે, તમારે કોલેજ પર જવાનું રહેશે નહીં. અને જેને પણ એડમિશન નથી મળ્યું એ તો ઓલરેડી આગળમાં ભાગ લઈ શકશે. એટલે સમજણ પડી ગઈ તમારે. પણ જેને પસંદગીની પહેલી કોલેજમાં એડમિશન મળ્યું એની ફી પણ ભરવાની છે અને એમને કોલેજ પર જઈ અને વેરિફિકેશન પણ કરાવવાનું છે, જેને પણ સંપૂર્ણ માહિતી આપીશું જ્યારે પણ આવશે ત્યારે. તો એની તારીખ આપવામાં આવી છે 7 જુલાઈથી લઈને અહીંયા 11 જુલાઈ સુધીની તારીખ આપવામાં આવી છે. પછી આગળ આપણે જોઈએ કે જે તે કોલેજ ખાતે અસલ પ્રમાણપત્રો, સંલગ્ન ડોક્યુમેન્ટ અને ભરેલ ભીની રિસિપ્ટ સાથે હાજર થવાનું રહેશે. બાકીની ફી ભરવાની રહેશે. તો એની તારીખ આપવામાં આવી છે, એ પણ 7 જુલાઈથી લઈને 12 જુલાઈ આપવામાં આવી છે. આગળ આપણે જોઈએ કે પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેતી બેઠકોની યાદી અને કટ ઓફ માર્ક્સ કઈ કોલેજમાં કેટલા માર્ક્સ અટક્યું છે તો એની યાદી છે એ 18 જુલાઈએ જાહેર કરવામાં આવશે. પછી આપણે આગળ જોઈએ કે તમારે ચોઇસ ફિલિંગ, હવે જે તમે અહીંયા છેલ્લું ચોઇસ ફિલિંગ કર્યું હતું ક્યાં રહ્યું, તો અહીંયા તમે 2 દિવસ છેલ્લું ચોઇસ ફિલિંગ કર્યું હતું, એના પછી તમને ક્યાંય પણ પહેલા રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં તમને ચોઇસ ફિલિંગ કરવા દેવામાં આવશે નહીં. એમાં પણ તમારે ફેરફાર કરી શકશો નહીં. તમારે અંતિમ ચોઇસ ફિલિંગ છે, તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આગળ આપણે જોઈએ કે ડાયરેક્ટ તમારો બીજો રાઉન્ડ પડી જશે જે તમે ચોઇસ ફિલિંગ કર્યું હતું એના આધારે. તો જે બીજા રાઉન્ડની કોલેજ ફાળવણી છે એ ક્યારે કરવામાં આવશે તો 24/7/2025 એટલે કે 24 જુલાઈ જાહેર કરવામાં આવશે. પછી આગળ આપણે જોઈએ કે અહીંયા જો છે એ જે આપણે માહિતી હતી એ કે તમારે એડમિશન લેવું હોય તો તમે એની જે તમે ઓનલાઈન ફી ભરી શકો છો એની તારીખ છે એ 24 જુલાઈથી લઈને અહીંયા 29 જુલાઈ આપવામાં આવી છે. અને તમે બીજા રાઉન્ડમાં જે ડોક્યુમેન્ટ જમા કરાય એની પણ અહીંયા તારીખ આપવામાં આવી છે. એ છે જો અહીંયા તમારી ઓનલાઈન ફી ભરી તો 24થી લઈને 28 છે, અને જો તમારે અસલ ડોક્યુમેન્ટ જમા કરાવવા તો 24થી લઈને 29 છે. જ્યારે પણ એનો પહેલો રાઉન્ડ પડશે ત્યારે એનો નિયમ આવશે ત્યારે હું તમને સંપૂર્ણ નિયમો સમજાવીશ. હાલ તમારે ડરવાની કોઈ જરૂર નથી. પછી આગળ આપણે જોઈએ કે બીજા રાઉન્ડમાં ખાલી રહેતી બેઠકોની યાદી અને કટ ઓફ માર્ક્સ સાથે જેની યાદી છે એ 4 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે. પછી આગળ આપણે જોઈએ કે ઉપર દર્શાવેલ તારીખોમાં ફેરફાર કરવાનો અવકાશ હોય છેલ્લામાં માહિતી જે વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. કોઈ પણ માહિતીમાં ફેરફાર થશે તો આપણે આ ચેનલ પર વિડીયો બનાવીને જણાવી દઈશું. અને હજુ જ બીજા રાઉન્ડ પછી પણ જો સીટો ખાલી રહે તો એના પણ આગળ એક ત્રીજો રાઉન્ડ, ચોથો રાઉન્ડ એમ પાડવામાં આવી શકે છે. આ તો ખાલી તમને એક ટેન્ટેટિવ ડેટ આપવામાં આવી છે. આગળ આપણે જોઈએ કે ફોર્મ ભરતા પહેલાં કેટલીક જરૂરી આવશ્યક સૂચનાઓ છે જે તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તો આગળ આપણે જોઈએ
કે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે પ્રવેશ ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં નીચેના મુદ્દાઓ ખાસ ધ્યાનમાં લો. તો ચલો આપણે વાંચી લઈએ ધીરે ધીરે, થોડું ઝૂમ કરી લઈએ, સરખી જ આપણે આઈડિયા સમજણ પડી જાય. તો ચલો આપણે વાંચી લઈએ. ઓકે, તો કે પહેલો મુદ્દો છે કે વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી ફોર્મ કરવા માટે સૌપ્રથમ એની વેબસાઇટ પર આવવાનું છે. પછી વેબસાઇટ પર આવી જરૂરી વિગતો ફોર્મ ભરી, એટલે કે જરૂરી ફોર્મની ફી ભરી કેટલી છે 300 રૂપિયા, જે નોન રિફંડેબલ છે, જે તમને પાછી આપવામાં આવશે નહીં. એ તમે કેવી રીતે ભરી શકો છો? તો કે યુપીઆઈ છે, ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, અને તમે નેટ બેન્કિંગથી ભરવાની રહેશે. હવે કેવું છે કે ચલણ ફી ભરતી વખતે જો ઉમેદવારોએ રકમના તેઓના બેંક ખાતામાંથી ડેબિટ થઈ ગયું હોય પણ ચલણ નંબર જનરેટ ના થયો હોય તો 24 કલાક રાહ જોવાની છે. અને ત્યારબાદ ચલણ નંબર જનરેટ ન થાય તો તમામ વિગતો સાથે આ ઈમેલ આઈડી પર તમારે મેસેજ કરવાનો છે. એટલે કે તમે ફી તમારી ખાતામાંથી પૈસા જતા રહ્યા પણ તમારો ચલણ નંબર જનરેટ ના થયો તો તમારે 24 કલાકની રાહ જોવાની છે. અને જો 24 કલાક પછી પણ કંઈ ના થાય તો તમારે આ નંબર પર, આ ઈમેલ પર તમારે ઈમેલ કરવાનો રહેશે. આગળ આપણે જોઈએ કે ફોર્મ ફી ભર્યા બાદ ચલણ નંબર નાખવાથી ઓનલાઈન ફોર્મ એક્ટિવેશન થશે અને તમે ફોર્મ ભરી શકશો. એટલે સૌપ્રથમ તમારે ચલણ ફી ભરવાની છે, પછી તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે જે તમારું જનરેટ થશે એ. આગળ આપણે જોઈએ કે પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે, તેમજ જરૂરી બધા અસલ ડોક્યુમેન્ટ છે એની સ્કેન કોપી સ્પષ્ટ પીડીએફમાં વાંચી શકાય તેવી રીતે ફોટો અથવા સહીનો જે નમૂનો છે એ અપલોડ કરવાનો રહેશે અને ત્યારબાદ જ ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાનું રહેશે. સમજ પડી ગઈ? આગળ આપણે જોઈએ કે ઓનલાઈન ભરેલ અરજીપત્રકમાં અપલોડ કરેલા તમામ ડોક્યુમેન્ટની ચકાસણી ઓનલાઈન જ થશે, જેથી તમારે કોઈપણ વિદ્યાર્થીએ વેરિફિકેશન માટે રૂબરૂ આવવાની જરૂર નથી. સમજ પડી ગઈ? અને જો અહીંયા લખેલું જ છે કે ઓનલાઈન ફોર્મ વેરિફિકેશન થાય ત્યારબાદ તમારા મોબાઈલ પર આવો મેસેજ આવશે કે યોર રજિસ્ટ્રેશન ફોર્મ ઇઝ સક્સેસફુલી વેરીફાઈડનો મેસેજ આવે. ત્યારે તમારે મેસેજ આવે તો ત્યારે તમારે ચોઇસ ફિલિંગ ખાસ કરવાનું છે. અહીંયા લખેલું છે જો મેસેજ આવ્યા બાદ ચોઇસ ફિલિંગ કરવું ફરજિયાત છે. જો ચોઇસ ફિલિંગ નહીં કરો તો તમારે મેરિટમાં તમારું નામ સમાવેશ થશે નહીં. વિદ્યાર્થીઓ જે તે પ્રોગ્રામ કેટેગરીમાં આવતી કોલેજમાં કોલેજ પસંદગીને અગ્રતા આપી ટીક કરવાની રહેશે. અને જેઓ ચોઇસ ફિલિંગ કરેલ નહીં હોય તેઓનું નામ મેરિટ લિસ્ટમાં આવશે નહીં. જે અંગેની વિદ્યાર્થીઓ પાછળથી કોઈ હક દાવો રહેશે નહીં. ખાસ તમારે જ્યારે પણ તમે પહેલું ચલણ ફી ભરો, તમારું ફોર્મ ભરો, પછી 2-3 દિવસ રાહ જુઓ, પછી તમારું ફોર્મ વેરીફાઈ થાય, પછી તમારે એને ચોઇસ ફિલિંગ કરવાનું છે. તમારે જે પણ કોલેજ તમારી પસંદગી, તમારે જે પણ પ્રોગ્રામ કેટેગરીમાં તમે ફોર્મ ભર્યું એની તમારી કોલેજની ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. અગ્રતાના આધારે તમારે કઈ કોલેજ તમારે પહેલી રાખવી છે, કઈ બીજી રાખવી છે, એના આધારે તમારે ચોઇસ ફિલિંગ ખાસ કરવાનું રહેશે. તમે ચોઇસ ફિલિંગ કરશો તો તમારું નામ જે છે એ મેરિટ લિસ્ટમાં આવશે. આગળ આપણે જોઈએ કે જે વિદ્યાર્થીઓ ભરેલ ફોર્મમાં કે અપલોડ કરેલ ડોક્યુમેન્ટમાં કોઈ ભૂલ હશે તો યુનિવર્સિટી કક્ષાએથી ફોર્મ અનવેરીફાઈડ થયા બાદ તમારા મોબાઈલ મેસેજ આવશે કે યોર રજિસ્ટ્રેશન ફોર્મ ઇઝ અનવેરીફાઈડ. જો આવો મેસેજ આવે તો જે તે વિદ્યાર્થી રજિસ્ટર મોબાઈલ નંબર પર આવશે. તો એને તમારે શું કરવાનું છે? આવા વિદ્યાર્થીઓએ જેની વેબસાઇટ પર જવાનું છે અને ચેક એપ્લિકેશન સ્ટેટસથી પણ તમારું સ્ટેટસ જાણી શકો છો. અને તમારા મોબાઈલ પર મેસેજ પણ આવે છે, એના પરથી પણ તમે ક્વેરી જાણી શકો છો કે તમારી કઈ ભૂલ છે. અને પછી તમારે શું કરવાનું છે કે વેબસાઇટ પર જઈ અને જે એડિટ એપ્લિકેશન ફોર્મ છે એમાં તમારે જવાનું છે અને જે પણ તમારી ભૂલ હોય એમાં તમારે સુધારો કરી અને ફરીથી સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ ફરીથી વેરીફાઈ કરવામાં આવશે અને ફરીથી તમારા મોબાઈલ જે વેરીફાઈડ છે એનો મેસેજ આવશે અને મેસેજ આવ્યા બાદ તમારે ખાસ ચોઇસ ફિલિંગ ખાસ કરી લેવાનું છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી આગળ આપણે જોઈએ કે ચોઇસ ફિલિંગ કર્યા બાદ સૂચવેલ અગત્યની તારીખો પ્રમાણે કામચલાઉ પ્રોગ્રામ કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ અને મોક રાઉન્ડ બહાર પડશે. તેનું વિશ્લેષણ કરી ચોઇસ ફિલિંગમાં સુધારો વધારો કરી શકાશે. જે આપણે મેં કીધું છે કે પહેલાં તમારે કામ ચલાવો મેરિટ લિસ્ટ પડશે, પછી તમે જે ફરીથી તમને સુધારો કરવામાં આવશે, પણ એ તમારો છેલ્લો અને સુધારો છે. જો અહીંયા લખેલું છે કે મોક રાઉન્ડની સૂચિત તારીખ દરમિયાન અંતિમ વખત ચોઇસ ફિલિંગ બદલી શકાશે. ત્યારબાદ ઓનલાઈન એડમિશન પ્રક્રિયા દરમિયાન ચોઇસ ફિલિંગ બદલી શકાશે નહીં. એટલે તમારા મોક રાઉન્ડ પછી તમે ખાલી એક જ વાર ચોઇસ ફિલિંગ બદલી શકશો. પહેલા રાઉન્ડ પછી તમે ક્યારેય પણ ચોઇસ ફિલિંગ બદલી શકશો નહીં. આગળ આપણે જોઈએ કે જે તે ડિગ્રી કોર્સના નિયમ અનુસાર પ્રોગ્રામ કેટેગરી અને કોલેજ વાઇઝ પ્રમાણે મેરિટ લિસ્ટ તૈયાર કરી નિયત તારીખો દરમિયાન વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. જેને તમારે ખાસ આપણે ચેનલ પર વિડીયો બનાવી દઈશું, તમારે ડરવાની કોઈ જરૂર નથી. આગળ આપણે જોઈએ કે જે હવે ઘણા વિદ્યાર્થીઓને કેવું છે કે અમે ગુણ સુધારણા અથવા પૂરક પરીક્ષા આપી હોય એમના માટે શું છે? તો અહીંયા લખેલું છે, જો આપણે વાંચીએ કે જે ઉમેદવારોએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં જૂન-જુલાઈ 2025માં લેવાનાર તમામ વિષયોની ગુણ સુધારણા પરીક્ષા અથવા પૂરક પરીક્ષા આપનાર હોય તેવા ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ માત્ર જે ફોર્મ ફી છે એ 300 રૂપિયા નોન રિફંડેબલ જે પાછી આપવામાં આવશે નહીં, તમે એને ભરી શકો છો. ચલણ ફોર્મ ભરવાનું રહેશે. એટલે કે તમારે જ્યારે પણ એનું રિઝલ્ટ આવશે પછી હશે. જો અહીંયા લખેલું છે કે જે એ છે એ તમારે પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ચલણ ફી તમારે છે એ વેબસાઇટ પર સૂચના મૂકવામાં આવશે અને ત્યારબાદ નિયત તારીખમાં તમારું ફોર્મ ભરવાનું છે અને ત્યારબાદ નિયત સમયમાં તેને વેરીફાઈ કરી ચોઇસ ફિલિંગ કરી લેવાની રહેશે. સમજ પડી ગઈ? આગળ આપણે જોઈએ
કે ગુણ સુધારણા અને પૂરક પરીક્ષા આપનાર તેવા વિદ્યાર્થીઓ તમામ પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી હાલ સુધીમાં ચલણ ફી ભરવાનું રહેશે. એટલે હાલ તમારે ખાલી માત્ર ચલણ ભરવાનું રહેશે. પછી તમારે જે ફોર્મ ફી છે એ અપલોડ કરી તમારે ફોર્મ ભરવાનું રહેશે અને પછી તમારે વેરીફાઈ પછી તમારે ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે. આગળ આપણે જોઈએ કે શું લખેલું છે. ચાલો વાંચી લઈએ આપણે. અહીંયા રેડ મિક્સ થઈ જશે તો અહીંયા આપણે બ્લુ પેનનો ઉપયોગ કરીએ. તો જે ઉમેદવારો અરજી ફોર્મ ભરતા સમયે કોઈ ખોટી માહિતી આપેલ છે તેવું માલુમ પડશે તો પ્રવેશ સમિતિ માટે તેની ઉમેદવારી રદ થશે અને તેને ભરેલી ફીના નિયમ અનુસાર જપ્ત થશે. અને કોલેજ ખાતે પ્રમાણપત્રોની ચકાસણી સમયે જે તે ઉમેદવારોના પ્રમાણપત્રો સાચા જણાશે તો તેમને પ્રવેશ જે તે યુનિવર્સિટીમાં માન્ય ગણાશે. તમારી કોઈ ભૂલ હોય તો તમે એને તમારા ઉપર કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે છે અને જો તમારી માહિતી સાચી હશે તો તમને એડમિશન આપવામાં આવશે. બસ આજે તો આપણો વિડીયો જેમાં આપણે સૌપ્રથમ તો ડોક્યુમેન્ટ રિલેટેડ માહિતી આપી, પછી અગત્યની તારીખો આપી કે કેવી રીતે તમારી પ્રક્રિયા ચાલશે, પછી આપણે ફોર્મ ભરવાને લઈ અગત્યની સૂચનાઓ આપી. હવે આપણે એક વિડીયો બનાવીશું જેમાં આપણે માહિતી પુસ્તિકાની સંપૂર્ણ માહિતી આપીશું.